नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ। તેમાં ફર્સ્ટ સમ આ રીતનો છે કે જો if કોઈ એક સંખ્યાને એટલે કે એની વન નંબરને તે જ સંખ્યાના એટલે કે તેની તે જ સંખ્યાના ત્રણના છેદમાં 4 એટલે કે 3/4 એટલે કે 3 ચતુર્થાંશ એટલે કે 3/4 વડે ગુણતા એટલે કે મલ્ટીપ્લાય કરતા આ 10,800 મળે એટલે કે 10,800 મળે। તો ધેન તે સંખ્યા કઈ હોય, નંબર કયો હોય? અને ઓપ્શન્સ આ પ્રમાણે છે। આ 210, 180, 120, 160 અને છેલ્લો 140 એટલે કે 210, 180, 120, 160 and 140। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા x છે એની વન નંબર ઇઝ x ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા x છે હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ એ સંખ્યાના 3/4 તે જ સંખ્યાના 3/4 એટલે કે તેની તે જ સંખ્યાના 3/4 એટલે કે આ x ના 3/4 આ x ના 3/4 x ના 3/4 વડે ગુણતા એટલે કે મલ્ટીપ્લિકેશન કરતા એટલે કે પ્રોડક્ટ લેતા આપણને આ 10,800 મળે છે। આપણને આ 10,800 મળે છે। we get 10,800 ટૂંકમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે। આગળ ધેટ ઇઝ એટલે કે આ x ગુણ્યા આ x ગુણ્યા આ 3/4 બરાબર આ 10,800 થાય। ફરીથી એકવાર વન્સ અગેન ધેટ ઇઝ આ x ગુણ્યા x
ગુણ્યા 3/4 બરાબર આ 10,800 થાય. એટલે કે x ના 3/4 x ના 3/4 બરાબર ઇક્વલ આ x ગુણ્યા 3/4 થાય. x ગુણ્યા 3/4 થાય. એટલે કે નાને ગુણ્યા સમજવાનું હોય છે. નાને ગુણ્યા સમજવાનું હોય છે. આ નાને ગુણ્યા સમજવાનું હોય છે. આગળ માટે therefore શું થાય? માટે therefore શું થાય? તો જુઓ સી હવે આગળ નાવ ahead આ x ગુણ્યા x ગુણ્યા x બરાબર ઇક્વલ x નો વર્ગ થાય. x સ્ક્વેર થાય. એટલે કે x ની 1 ઘાત ગુણ્યા x ની 1 ઘાત x ની 1 ઘાત ગુણ્યા x ની 1 ઘાત બરાબર કુલ x ની 2 ઘાત થાય. એટલે કે x રેઝ ટુ 2 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા પછી આ 3/4 આગળ આ બરાબરનો બરાબર અને આ 10,800 આગળ માટે આ x નો વર્ગ બરાબર આ 10,800 ભાગ્યા આ 3/4 થાય. માટે આ x નો વર્ગ બરાબર આ 10,800 ભાગ્યા 3/4 થાય. 3/4 થાય. બીકોઝ કારણ કે આ ગુણ્યા 3/4 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે તો ભાગ્યા 3/4 થઈ જાય. એટલે કે સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે ઇન્ટુ નો ડિવાઇડેડ થઈ જાય. આગળ માટે આ x નો વર્ગ બરાબર આ 10,800 ગુણ્યા આ 4/3 થાય. ફરીથી પર માટે આ x નો વર્ગ બરાબર આ 10,800 ગુણ્યા 4/3 થાય. 4/3 થાય. અર્થાત કોઈ સરખી સંખ્યાને આ 3/4 વડે ભાગવામાં આવે કે પછી આ 4/3 વડે ગુણવામાં આવે તો આ બંનેના જવાબ એટલે કે આન્સર એકના એક જ આવે. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ ભાગ્યાનું ગુણ્યા કરવું હોય તો આ સંખ્યાને ઉલટાવીને એટલે કે પલટાવીને લખવાની હોય છે. આ સંખ્યાને ઉલટાવીને એટલે કે પલટાવીને લખવાની હોય છે. મતલબ કે મીન્સ કે આ અંશને છેદમાં લખવાનો હોય છે અને
છેદને અંશમાં લખવાનો હોય છે, એટલે કે આ ન્યુમેરેટરને ડિનોમિનેટરમાં લખવાનો હોય છે એન્ડ આ ડિનોમિનેટરને આ ન્યુમેરેટરમાં લખવાનો હોય છે. આગળ આ 108 એટલે આ 36 તારી 108 થાય. ફરીથી એકવાર once again આ 108 એટલે 36 તારી 108 થાય, એટલે કે 36 ગુણ્યા 3 બરાબર 108 થાય. 108 થાય એટલે હવે આગળ આ 3 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. માટે therefore આ x નો વર્ગ બરાબર ઇક્વલ આ 36 ના 36 આ ગુણ્યાનો ગુણ્યા આગળ આ 2 0 એટલે 6 છે, એટલે કે 100 છે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા પછી આ 4 ના 4 ઇન ફેક્ટ હકીકતમાં આપણે આ 10,800 ને આ 10,800 ને આ 36 ગુણ્યા 6 એમ લખેલા છે. આગળ માટે therefore આ x નો વર્ગ બરાબર શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 36 ને આપણે 6 નો વર્ગ એમ લખી શકીએ, એટલે કે 6 નો વર્ગ 36 થાય. 6 નો વર્ગ 36 થાય, એટલે કે 6 ગુણ્યા 6 બરાબર 36 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 100 ને આપણે 10 નો વર્ગ એમ લખી શકીએ, એટલે કે 10 નો વર્ગ 6 થાય, એટલે કે 10 ગુણ્યા 10 બરાબર આ 6 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ. આગળ આ જ પ્રમાણે આ 4 ને પણ આપણે 2 નો વર્ગ એમ લખી શકીએ. 2 સ્ક્વેર એમ લખી શકીએ, એટલે કે 2 નો વર્ગ 4 થાય, એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થાય. 2 ગુણ્યા 2 બરાબર આ 4 થાય. આગળ માટે therefore આ x નો વર્ગ બરાબર આ 6 ગુણ્યા 10 ગુણ્યા 2 આખાનો વર્ગ થાય, એટલે કે 6 into 10 into 2 હોલ સ્ક્વેર થાય. ફરીથી એકવાર once again માટે therefore આ x નો વર્ગ બરાબર આ 6 ગુણ્યા 10 ગુણ્યા 2 આખાનો વર્ગ થાય, એટલે કે 6 into 10 into 2 હોલ સ્ક્વેર થાય. અર્થાત આ આખાનું આ હોલનું નાનું સ્વરૂપ, એટલે કે શોર્ટ ફોર્મ આ થાય. ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસ વર્સા આ આખાનું આ
હોલનું મોટું સ્વરૂપ એટલે કે બિગ ફોર્મ આ થાય ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ મીન્સ કે મતલબ કે આ બંને વસ્તુ સેમ કહેવાય એટલે કે સરખી થાય આગળ આ માટે પછી આ x raised to 2 આગળ આ ઇક્વલ નો ઇક્વલ હવે આગળ આ 6 દાન 60 થાય આગળ 60 દુ 120 થાય 60 દુ 120 થાય એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર 120 થાય 120 થાય આગળ આ 120 ને વર્ગ લાગેલો છે હવે આગળ આ બંને બાજુઓને સરખાવતા એટલે that is equating comparing both the sides we get x equal to 120 એટલે કે આપણને x બરાબર 120 મળે એટલે કે આ 120 નો વર્ગ બરાબર 120 નો વર્ગ થાય આ 120 નો વર્ગ બરાબર 120 નો વર્ગ થાય માટે આ x બરાબર આ 120 થાય માટે આ x બરાબર આ 120 થાય that is x equal to 120 થાય thus આમ માંગેલ સંખ્યા એટલે કે જરૂરી સંખ્યા એટલે કે required number આ 120 છે 120 છે માટે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય એટલે કે ટ્રુ ઓપ્શન થાય એટલે કે ફેર ઓપ્શન થાય આગળ સેકન્ડ સમ આ રીતનો છે કે કોઈ એક સંખ્યામાંથી ફ્રોમ એની વન નંબર તે જ સંખ્યાના આ 3/4 બાદ કરતા એટલે કે ઘટાડતા એટલે કે સબટ્રેક્ટ કરતા એટલે કે માઈનસ કરતા 163 મળે છે એટલે કે 163 મળે છે તો તે સંખ્યા કઈ હશે અને વિકલ્પો આ મુજબ છે 625 562 632 652 અને આમાંથી એકે નહીં એટલે કે આ ચારમાંથી એકે નહીં એટલે કે 625 562 632 652 and none of these four
હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા x છે કોઈ એક સંખ્યા x છે any one number is a x any one number is a x હવે આગળ તે જ સંખ્યાના 3 ના છેદમાં 4 એટલે કે તેની તે જ સંખ્યાના 3 ના છેદમાં 4 એટલે કે x ના 3 ના છેદમાં 4 x ના 3 ના છેદમાં 4 એટલે કે x ગુણ્યા 3 ના છેદમાં 4 x ગુણ્યા 3 ના છેદમાં 4 ઘટાડતા એટલે કે બાદ કરતા એટલે કે સબટ્રેક્ટ કરતા આપણને આ 163 મળે છે આપણને આ 163 મળે છે we get 163 મતલબ સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે હવે આગળ માટે શું થાય તો જુઓ સૌપ્રથમ આ x ને આપણે x ના છેદમાં 1 એમ લખી શકીએ આ x ને આપણે x ના છેદમાં 1 એમ લખી શકીએ મીન્સ કે મતલબ કે છેદમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય જ છે 1 એટલે કે 1 તો હોય જ છે એટલે આગળ આ x નો x આ માઈનસ નો માઈનસ આગળ આ 3 ગુણ્યા x આગળ આ છેદનો છેદ આ ભાગાકારનો ભાગાકાર આગળ આ 4 અને 1 નો આ 4 અને આ 1 નો ગુણાકાર 4 થાય એટલે કે 4 એકુ 4 થાય 4 એકુ 4 થાય 4 એકુ 4 થાય આગળ આ ઇક્વલ અને આ 163 આગળ આ x ને પણ આપણે x ના છેદમાં 1 એમ લખી શકીએ આ x ને પણ આપણે x ના છેદમાં 1 એમ લખી શકીએ હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી કરવાની છે પરંતુ આ બાદબાકી થાય ક્યારે તો જ્યારે આ બંને સંખ્યાના છેદ સમાન હોય ત્યારે એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે એટલે હવે આગળ સૌપ્રથમ આ બંને સંખ્યાના છેદને સરખા કરવા પડશે એટલે કે આ બંને ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે અને તેના માટે આ 4 ને આ એક સાથે ગુણવા પડશે આ 4 ને આ એક સાથે ગુણવા પડશે આ 4 ને આ એક સાથે ગુણવા પડશે એટલે આગળ આ માટે therefore આગળ આ x ના છેદમાં 1 આગળ આ 1 ને આ 4 વડે ગુણવાનું છે આ 1 ને આ 4 વડે ગુણવાનું છે હવે
હવે આગળ જો છેદને 4 વડે ગુણવામાં આવે, છેદને 4 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 4 વડે ગુણવો પડે, અંશને પણ 4 વડે ગુણવું પડે, એટલે કે ડિનોમિનેટરને 4 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ ન્યુમેરેટરને પણ 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ સાચું એટલે કે કરેક્ટ કહેવાય. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા. આગળ આ 3 ગુણ્યા x, પછી આ છેદનું છેદ અને છેદમાં આ 4 છે, આ બરાબરનું બરાબર અને આ 163. આગળ માટે શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 4 ગુણ્યા x છે, અંશમાં આ 4 ગુણ્યા x છે, અંશમાં આ 4 ગુણ્યા x છે. આગળ આ છેદનો છેદ, પછી આ 4 એકુ 4 થાય, આ ઓછાનું ઓછા, પછી આ 3 ગુણ્યા x ના છેદમાં 4 બરાબર આ 163. આગળ માટે આ 4 ગુણ્યા x ઓછા આ 3 ગુણ્યા x આખાના છેદમાં 4 બરાબર આ 163 થાય. ફરીથી એકવાર once again, માટે આ 4 ગુણ્યા x ઓછા આ 3 ગુણ્યા x આખાના છેદમાં 4 બરાબર આ 163 થાય. મીન્સ કે મતલબ કે આ બે સંખ્યાઓને એટલે કે 4 ગુણ્યા x અને 3 ગુણ્યા x ને 4 ગુણ્યા x અને 3 ગુણ્યા x ને આ સરખી સંખ્યા વડે ભાગીને બાદબાકી કરવામાં આવે કે પછી તે બે સંખ્યાઓની બાદબાકી કરીને પછીથી તે સરખી સંખ્યા વડે ભાગવામાં આવે તો આ બંનેનો જવાબ એટલે કે આન્સર એકનો એક જ થાય. આ બંનેનો જવાબ એકનો એક જ થાય. ટૂંકમાં ઇન શોર્ટ આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું, રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસે વર્સા આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ. મીન્સ કે મતલબ કે આ બંને વસ્તુ સેમ થાય, સરખી થાય, ઇક્વલ થાય. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 ગુણ્યા x ઓછા 3 ગુણ્યા x બરાબર 1 ગુણ્યા x થાય. એટલે કે આ 4 વખત x માંથી આ 3 વખત x બાદ કરવામાં આવે એટલે સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણી પાસે 1 વખત x બચે, એટલે કે 4 વસ્તુમાંથી 3 વસ્તુ ઘટાડવામાં આવે તો આપણી પાસે 1 વસ્તુ બચે. આગળ આ છેદનો છેદ, પછી આ છેદમાં 4 છે, 4 છે. આગળ આ ઇક્વલનું ઇક્વલ અને આ 163. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, આ x ગુણ્યા 1 એટલે x જ
થાય એટલે કે x એકુ x જ થાય આગળ આ છેદનો છેદ અને આ 4 ના 4 બરાબર આ 163 માટે આ x બરાબર આ 163 ગુણ્યા 4 થાય માટે આ x બરાબર આ 163 ગુણ્યા 4 થાય 163 ગુણ્યા 4 થાય બીકોઝ કારણ કે આ ભાગ્યા 4 આ બાજુ આવે એટલે પેલી બાજુ જાય તો ગુણ્યા 4 થઈ જાય ગુણ્યા 4 થઈ જાય એટલે કે સાઈન ચેન્જ થઈ જાય સાઈન ચેન્જ થઈ જાય એટલે કે ડિવાઇડેડ નું ઇન્ટુ થઈ જાય આ ડિવાઇડેડ નું ઇન્ટુ થઈ જાય આગળ અહીંયા આ 163 અને 4 નો ગુણાકાર કરવાનો છે તો તેમાં સૌપ્રથમ આ 4 અને 3 નો ગુણાકાર 4 તારી 12 થાય 4 તારી 12 થાય 4 તારી 12 થાય એટલે એક તમારી વધી થાય અને 2 નીચે લખાય 2 નીચે લખાય આગળ સચો કે 24 થાય આગળ 24 ને 1 25 થાય 25 થાય એટલે 2 અહીંયા વધી થાય અને 5 નીચે લખાય અને લાસ્ટમાં આ 4 એકુ 4 થાય અને 4 ને 2 6 થાય 4 ને 2 6 થાય મતલબ કે આ 163 અને 4 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 652 થાય 652 થાય માટે આ x બરાબર 652 થાય that is x equal to 652 થાય thus આમ માંગેલ સંખ્યા એટલે કે જરૂરી સંખ્યા એટલે કે required number આ 652 થાય માટે therefore આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય એટલે કે ટ્રુ ઓપ્શન થાય એટલે કે ફેર ઓપ્શન થાય